આજે હું ગાંધીનગરથી આવ્યો છું. બાયોટેકનોલોજી 2002, 3 અને 4 એનો વિદ્યાર્થી. ભણવામાં એકદમ કાચો, માંડ પાસ થયેલો છું. કહેતા મને ગર્વ નથી થતું, પણ એક લાગણી ઉત્પન્ન થાય છે મને. ત્યાગ સ્વામીજીનો ફોન મારા પર આવ્યો, સ્વામીજીએ મને કાર્ડ મોકલ્યું, તમારે આવવાનું છે ખાસ એમ. હવે હું મારી પોતાની વાત કરું કે 12th સુધી હું સેન્ટ ઝેવિયર સ્કૂલમાં ગાંધીનગર મારું એજ્યુકેશન થયું. ત્યારબાદ સીધો જ મને રાજકોટ મોકલ્યો પપ્પા મમ્મીએ. ફિકર હતી, બહુ ચિંતા હતી, શું થશે આનું. હોસ્ટેલમાં રહ્યો નથી ક્યારેય, કંઈ મને ઘરેથી જુદું થવાનું મને ગમતું જ નહોતું. એનો ભાર લાગતો હતો. એજ્યુકેશન કરતાં વધારે લાગતું હતું કે હું અહીંયા કઈ રીતે ટકી શકીશ. મનથી હું બિલકુલ નાસીપાસ થઈ ગયો હતો. મને કંઈ ખબર જ નથી પડતી કે કયા વેમાં જઈ રહ્યું છે. પણ એ વખતે મને અહીંયા જે 3 વર્ષ રહ્યો, એ વખતે મને જે ત્યાગ સ્વામીની નિશ્રા મળી, એમનું માર્ગદર્શન મળ્યું, સ્વામીજીનો સાથ મળ્યો, સ્વામીજીના આશીર્વાદ મળ્યા કે આજે હું એ ઋત્વિજ જુદો હતો, અત્યારે આ ઋત્વિજ તમારી સામે ઊભો છે એ જુદો છે. મને સાચવી લીધો સ્વામીજી, એમની ગોદીમાં મને બેસાડી લીધો. હું આજે ગર્વથી કહી શકું છું કે હું વિરાણી સાયન્સ કોલેજનો સ્ટુડન્ટ છું. ભૂતપૂર્વની અભૂતપૂર્વ સ્ટુડન્ટ છું. હું મારી જાતને એવું કહીશ. મને ખૂબ ગમે છે કે ના, ખરેખર આજે હું મારી પોતાની વાત કહું કે જ્યારે મેં એડમિશન લીધું ફર્સ્ટ ટાઈમમાં, ત્યારે મેં ત્યાગ સ્વામીને કીધું હતું કે ત્યાગ સ્વામી, આત્મીયતા એટલે શું? આત્મીયતાનો મર્મ શું થાય? આત્મીયતાનો અર્થ શું થાય? ત્યાગ સ્વામી કંઈ બોલ્યા નહીં, ખાલી સ્માઇલ આપ્યું, હસ્યા. મારે કંઈ પ્રશ્ન પૂછવામાં ભૂલ થઈ ગઈ કે આત્મીયતા શું છે? ફરીવાર મેં પૂછ્યું, ત્યાગ સ્વામી હસ્યા. કંઈક હશે, કંઈક મર્મ હશે, કંઈક અર્થ હશે, મને ખબર નથી. પણ ત્યાગ સ્વામી જે કહેતા હતા, હસતા હતા, એનું મેં બહુ મનોમંથન કર્યું. પણ પછી ખબર પડી કે કોઈ મહાન સંત કંઈક આપને કંઈક કહેવા માગતા હોય છે તો બોલ્યા કરતાં સ્માઇલથી કંઈક ગુઢાત, કંઈક અર્થ. ખરેખર મેં 3 વર્ષ પૂરા કર્યા પછી મને ખબર પડી ત્યાગ સ્વામી કે આત્મીયતા શું છે. મને સ્વાનુભાવ થયો. તમે મને જે રીતે સાચવ્યો, પરિવારની જેમ બધા મને સાચવ્યો, મારા બધા સ્કૂલના કોલેજના બધા સ્ટુડન્ટ, યોગીધામનો બધો સ્ટાફ, હોસ્ટેલમાં હું રહ્યો 3 વર્ષમાં હું ક્યારેય માંદો નથી પડ્યો. એટલી તો પહેલાં ટેસ્ટી રસોઈ મને મળી છે એકદમ. મને સૌથી પહેલાં મંગલ સ્વામી સ્પેશિયલ બધી વસ્તુ બનાવી આપતા હતા. બ્રહ્મવિહારી સ્વામી, એમનું માર્ગદર્શન મળ્યું, ભક્તિપ્રિય સ્વામી. અને મને કંઈ પણ વસ્તુ થાય, નાની મોટી કંઈ પણ વસ્તુ થાય, હું ત્યાગ સ્વામીને જઈને કહું, સ્વામીજી આ મને પ્રોબ્લેમ છે. એટલે મતલબ એમ નથી, હું પ્રોબ્લેમ જ એમની જોડે ડિસ્કસ કરતો હતો. બધી સારી વાતો, જ્ઞાન, ભાથું હું મેળવતો હતો. અને ખરેખર 3 વર્ષ પછી જ્યારે જવાનું થયું ઘરે, ત્યારે મેં ત્યાગ સ્વામીને કીધું કે સ્વામીજી મને ખબર પડી ગઈ કે આત્મીયતા શું છે. ત્યારે ત્યાગ સ્વામી ખાલી હસતા જ હતા. એટલે મને ખબર પડી ગઈ કે સ્વામીજીએ મને એક જે હરિપ્રસાદ સ્વામીજી કહે છે કે આત્મીયતા શું છે, તો એનો મને પોતે અનુભવ કરાવી લીધો. મને જીવન મંતર કદાચ બાયોટેકનોલોજીમાં તો મને બહુ ઓછા પર્સન્ટેજ આવ્યા કે હું ક્યાંય ચાલી ના શકું એટલા, પણ જીવનના માર્ગ ઉપર હું ખરેખર ચાલી શક્યો. અને એટલો તંદુરસ્તીથી અત્યારે ચાલું છું કે કોઈ વસ્તુ મને દુઃખી નથી કરી શકતી. કોઈ વસ્તુથી હું અત્યારે કહું કે આટલા 700 કરોડ 800 કરોડની વસ્તીમાં જો સુખી માણસ હોય ને તો હું જ છું, બીજું કોઈ નથી. મને મનથી એટલો વિશ્વાસ આવી ગયો કે ગમે તે થાય સ્વામીજી મને સાચવી લેશે. કોઈ પણ મારા ઘરના પ્રોબ્લેમ હોય, મારા નોકરીના પ્રોબ્લેમ હોય, હેલ્થના પ્રોબ્લેમ હોય, ગમે તે, બસ મારે ખાલી હરિપ્રસાદ સ્વામીનું સ્મરણ કરવાનું છે. સ્વામીજી બેઠા છે, સ્વામીજીની ગોદમાં છું. આપણે MBA કરીએ છીએ, ઘણા લોકો મેનેજમેન્ટના કોર્સ કરે છે, સારી નોકરી મળે છે, પેકેજ મળે છે. પણ એ બધાને દ્રષ્ટિગત કરીએ આપણે તો 5 લાખ પેકેજ, 10 લાખ, 20 લાખ પેકેજ ઉપર આપણે ના જઈએ. પણ એમને કેટલું હેન્ડલ કરે છે? 1 સ્ટેટ, 2 સ્ટેટ, 3 સ્ટેટ. પણ હરિપ્રસાદ સ્વામી જે અનંત બ્રહ્માંડને હેન્ડલ કરતા હોય, એમની ગોદમાં નાખીને માથું બેઠા હોય, પછી પ્રોબ્લેમ જ ના હોય, કોઈ જાતનો પ્રોબ્લેમ ના હોય. મારો અનુભવ છે, તમારો અનુભવ થશે. બસ તમારે ખાલી એક જ વસ્તુ, એક જ નિષ્ઠા, એક જ ધ્યેય, એક જ દ્રઢતા કે સ્વામીજી કે એમાં કોઈ ખોટું ના હોય. અને મને ખરેખર સારું લાગ્યું. ત્યાગ સ્વામીએ મને કીધું. હા, એમાં પણ એક બધી વસ્તુ થઈ. આજે મારે ગુજરાત ડેન્ટલ શો, જો હું ડેન્ટલ ફિલ્ડમાં છું, 2 દિવસનો શો હતો. સ્વામીજીને કીધું કાલે ઇનોગ્રેશનમાં આવું. ત્યાગ સ્વામી ફક્ત એટલું કીધું, તમે આવશો તો અમને ગમશે. બસ, મેં જે કંઈ વિચાર્યું નહીં. મેં કીધું ત્યાગ સ્વામી કહે છે એટલે આવવું જ પડે. અને આવી અને હું બહુ ખુશ થયો. મેં બહુ જોયેલું. સ્વામીજીને મેં કીધું કે એક રાજકુંવર હોય, નાનું જન્મેલું બાળક કે જેને સત્તા મળવાની છે, ત્યાંથી લઈને રાજકુમાર બને ત્યાં સુધીની જે વસ્તુ છે એ આ કોલેજની જોઈ છે. મેં પાપા પગલી જોઈ છે કોલેજની. અને ત્યાંથી લઈ અને એક દોડતો, જેને કહી શકે એથ્લીટ્સ, એવો મેં જોયો છે. મને ખૂબ સારું લાગ્યું. બધાનું મને માર્ગદર્શન મળ્યું.
હું ભણતો હતો ત્યારે મને મેહુલ સર, ઘણીવાર મેહુલ સરને કહેતો, મેહુલ સર તમે દર વખતે બોલો છો, મારો ચાન્સ ક્યારે લાગશે? પણ આજે ચાન્સ લાગ્યો આટલા વર્ષે. 16 વર્ષ વીતી ગયા, મેહુલ સરે માઇક આપ્યું ખરું. બસ મને ખૂબ ગમ્યું છે, તમને પણ એટલું સારું લાગશે. હું એટલું જ કહીશ ખાલી કે જેમ નચિકેત સ્વામી વિવેકાનંદે જે કીધું એ પ્રમાણે નચિકેત અહીંયા તૈયાર થઈ રહ્યા છે. આ કોઈ સંસ્થા એવી નથી કે ખાલી નામના માટે કે ખાલી પોતાના કામના માટે ભણાવે છે. ખરેખર ઉચ્ચ શિક્ષણ મળે છે અહીંયા, સંસ્કાર મળે છે, સદાચારની ભાવના, આત્મીયતાની ભાવના, પવિત્રતા, શું વસ્તુ છે, જેટલા પણ આપણી પાસે જેટલા સંસ્કાર છે એ આપણે ખરેખર મળે છે. અર્ધ જાગ્રત અવસ્થામાં બધા છીએ, પણ જાગ્રત અવસ્થામાં કોણ લાવી શકે? તો સ્વામીજી જેવા સંત લાવી શકે. સ્વામીજી જેવા સંતનો મેળાપ કોણ કરાવી શકે? ત્યાગ વલ્લભ સ્વામીજી અને બધા જે સંતો બેઠા છે એ કરી છે. એક દ્રઢતાથી, એક એમને જીવન, એમના વચન ઉપર જ એમનું જે જીવન છે એ એમને આ અર્પણ કર્યું છે. આપણે જીવનને અર્પણ કરીએ તો કંઈ નહીં, આપણી ભાવના, આપણી ફિલિંગ, આપણે જે કરી શકતા હોય એ. ત્યાગ સ્વામીએ મને ક્યારેય નથી કીધું કે તું તિલક ચાંદલો કર. હું આટલા વર્ષથી ઓળખું છું, તું કંઠી પહેર. મેં કંઠી બી નથી પહેરી, મેં તિલક ચાંદલો પણ નથી કર્યો. પણ સ્વામીજીના વચનમાં પૂરેપૂરી શ્રદ્ધા, પૂરેપૂરો વિશ્વાસ છે. અને મને ત્યાગ સ્વામીએ એકવાર કીધું હતું કે સ્વામીજી છે ને એ કોઈ દેહ નથી જોતા, કે તમે કેવા કલરનો શર્ટ પહેર્યો છે, કેવા કલરનું પેન્ટ પહેર્યું છે, તમે કેવા લાગો છો. સ્વામીજી આત્માને જોવે છે. આ વાત થઈ. એક પરથી હું ખરી બીજી વાત યાદ કરું. 2002માં સ્વામીજી યોગીધામ આવ્યા હતા અને જૂનું કેમ્પસ છે યોગીધામનો હોસ્ટેલનું, ત્યાં મારો રૂમ નંબર 1 એમાં હું રહેતો હતો. સાથે બધા જ હતા અને હું પુષ્પ લઈને આવી રીતે ઊભો હતો. સ્વામીજી ધીરે ધીરે પસાર થઈ રહ્યા હતા. સ્વામીજીની સામે મેં જોયું, સ્વામીજી કંઈ બોલે છે. સ્વામીજી નીકળ્યા, પાછા પરત ફર્યા અને મારા હૃદય ઉપર હાથ રાખીને એટલું જ કીધું, તમે મારા છો, તમે અમારા છો. બસ આ મને હિંમત આવી ગઈ કે સ્વામીજી છે. મેં તો એમને પ્રોબ્લેમ એ નહોતો કીધો, હું એમને ફર્સ્ટ ટાઈમ જોતો હતો. સ્વામીજીએ મને કીધું તમે અમારા છો. બસ તો સ્વામીજીએ મને ઓળખ્યો. તો એ સ્વામીજી માટે હું કેમ ના કંઈ કરી શકું? જેટલું બને એટલું મારી રીતે હું કરું છું. બીજું કે શિક્ષણ તો હોય, પણ શિક્ષણની સાથે ધર્મ, સંસ્કાર હોવા જોઈએ. મને એક વાત યાદ આવે છે જે તમારી સાથે હું શેર કરીશ. શિકાગો જે વર્લ્ડનું સૌથી મોટું કતલખાનું કહેવાય છે અને સ્વામી વિવેકાનંદના લેક્ચરને કારણે પણ એ બહુ જગપ્રસિદ્ધ બન્યું છે. હવે સંત કેવા હોવા જોઈએ? તો સંતની આ વસ્તુ બહુ સરસ છે કે આફ્ટર લેક્ચર કે બિફોર લેક્ચર પહેલાં એ ગયા સ્વામીજી અને એક જણાએ બતાવ્યું કે આ કતલખાનું છે. સ્વામીજી પોતે એને કોઈ એવું નહોતું, માંસાહારથી દૂર રહેતા હતા. એમને વિઝિટ કરવાનું પસંદ કર્યું કે હું કંઈ વાંધો નહીં, હું આવીશ કતલખાને. એ પોતે કતલખાને જાય છે. કતલખાનાનો જે મેનેજર છે એ વેલકમ કરે છે અને કહે છે કે અમે અહીંયા બકરું કે ઘેટું કે કોઈ પ્રાણી મૂકીએ, અલગ અલગ એના સેશનમાં ડિવાઈડ થઈ જાય છે. એક બાજુનું ચામડું નીકળી જાય છે, એક બાજુ એની આંખ નીકળી જાય છે, એક બાજુ એનો મજ્જા નીકળી જાય છે, એક બાજુ લોહી નીકળી જાય છે. સ્વામીજી બિલકુલ પ્રભાવિત ના થયા. સ્વામીજીએ કીધું બહુ સરસ, સરસ. હવે આ બધા 7 વસ્તુ જે છે એને ડિવાઈડ કરીને તું ફરીવાર બકરી બનાવી શકીશ કે જે તે પ્રાણી બનાવી શકીશ? પેલા લોકો અચંબામાં પડી ગયા કે ઇટ ઇઝ નોટ પોસિબલ, પોસિબલ જ નથી, હું કઈ રીતે બનાવી શકું? સ્વામીજીએ કીધું કે તમારી સંસ્કૃતિ તમે લોકો તોડવાનું કામ કરો છો, અમે લોકો જોડવાનું કામ કરીએ છીએ. જોડવાનું પ્લસ એમાં સંતો જે છે એ આપણે બધા આત્મા છીએ, પણ આત્માની ગતિ પરમાત્મા તરફ. તમારા અંતરાત્માને ટટોળવો, જગાડવો, કંઈ પણ વસ્તુ કરવી તો એના સંતોના માર્ગદર્શન સિવાય શક્ય નથી. અને સૌરાષ્ટ્રની ભૂમિ છે, સોરઠ, સાવજ અને સંતોની ભૂમિ છે. હું મારી જાતને ખૂબ 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 ધન્ય ગણું છું. વિદ્યાર્થી તરીકે હું બધાની જાહેરમાં કહું અસફળ છું, પણ એક માણસ તરીકે, એક સારા વ્યક્તિ તરીકે હું ખરેખર બીજું કંઈ ડોનેશન ના આપી શકું તો કંઈ નહીં, સમયનું પણ નથી આપી શકતો. ઘણીવાર ત્યાગ સ્વામી મને નથી કહેતા, મને અંદરથી થાય કે હું સભા નથી ભરી શકતો. પણ એટલું ખરું કે જેટલું બને એટલું, મને જેટલું અહીંયાથી ભાથું મળ્યું છે, જીવનનું ભાથું મળ્યું છે, જે હું તનથી, મનથી, ધનથી સુખી છું, બસ એક જ એક દ્રઢ નિશ્ચય છે. એક મારામાં સ્વામીજીની પ્રેરણા થઈ કે ગમે તે ગણો આશીર્વાદ છે. અને આજે મારી જાતને હું ખૂબ ખૂબ ધન્ય ગણું છું અને તમે બધા ધન્ય છો કે જેને આ પરિવાર મળ્યો છે. હું જ્યારે છેલ્લા દિવસે જતો હતો ત્યારે ત્યાગ સ્વામીને એવું કીધું, કદાચ ત્યાગ સ્વામી તમને યાદ હશે કે હું સ્વામીજી પરિસરથી દૂર જઉં છું, પરિવારથી દૂર નથી જતો. એટલે બસ મને ત્યારે મને ગમ્યું અને હજી આ આખો મારો સમગ્ર પરિવાર છે. 16 વર્ષમાં મારો પરિવાર આટલો વધ્યો, અનંત ગતિથી વધે, બધા તન મન ધનથી સુખ્યા થાય અને સ્વામીજીના આશીર્વાદ બધા તમારા બધા ઉપર પડે, મારા ઉપર પડે. સ્વાર્થી છું એટલે મારું નામ પહેલાં કીધું મેં, બધા પર પડે અને તન મન ધનથી બધા સુખી થાય, એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ.